જીનેટિક્સની વાત આપણે આગળ વધારીએ હવે અને મેન્ડલ સાહેબના જે રિસર્ચ છે એ તરફ જઈએ. ગઈકાલે આપણે ઘણા બધા એવા મુદ્દાઓની ચર્ચા કરેલી છે કે જે જીનેટિક્સ માટે ઇમ્પોર્ટન્ટ હોય એવા કોન્સેપ્ટ્સની વાત કરી. જનીન શું છે, ડીએનએ શું છે, જનીન દ્રવ્ય કોને કહેવાય, રંગસૂત્ર દ્રવ્યનું નામ આપણે શું કામ પાડ્યું છે, કોષ કેન્દ્રની અંદર એ કયા સ્વરૂપે છે, આ બધી સામાન્ય ચર્ચાઓને આપણે ગઈકાલે આપણે સમજ્યા. એક શબ્દ આની પહેલાના ચેપ્ટરમાં પણ આપણે ભણ્યા હતા અને અત્યારે પણ આપણે જેના વિશેની વાત સમજવાની છે એ એક શબ્દ છે કોમન સામાન્ય શબ્દ છે હાઇબ્રિડ અથવા તો સંકરણ, બરાબર છે. પણ આપણે એક વિશેષ શબ્દ મેં ઉમેર્યો હતો એમાં, નૈસર્ગિક અથવા તો પ્રાકૃતિક પસંદગી, એવો એક શબ્દ મેં ઉમેરેલો હતો અગાઉના ચેપ્ટરની અંદર જ્યારે ચર્ચા ગઈ હતી ત્યારે. તો નૈસર્ગિક પસંદગી અને કૃત્રિમ પસંદગી એવો શબ્દનો ડિફરન્સ, તફાવત મેં તમને સમજાવેલો હતો, બરાબર છે. તો પ્રાકૃતિક પસંદગી કોને કહેવાય? તો લિંગી પ્રજનન માટેના બે પિતૃઓ, નર અને માદા, કુદરતી રીતે નક્કી થાય કે ભાઈ એક પુષ્પની પરાગરજ ઉડે અને બીજા પુષ્પ ઉપર એની મેળાએ પડે છે. તો કુદરત નક્કી કરે છે કે નર વનસ્પતિ કઈ અને માદા વનસ્પતિ કઈ એમ. તો એને પ્રાકૃતિક અથવા તો કુદરતી પસંદગી કહેવાય, નૈસર્ગિક પસંદગી કહેવાય. સમજ में आ रही है बात? यस और नो? બરાબર છે. પણ જ્યારે આપણે નક્કી કરીએ કે મારે આ છોડ એમાંથી પરાગરજ લેવી છે અને આ છોડ એના પુષ્પ ઉપર મારે છાંટવી છે, બરાબર છે, એને સંકરણ કર્યું કહેવાય. આ પ્રક્રિયાને સંકરણ કહેવાય. અને એ સિદ્ધાંતને કૃત્રિમ પસંદગી કહેવાય. કૃત્રિમ પસંદગી, પસંદ મેં કર્યા છે બંને પિતૃઓને. એકને નર વનસ્પતિ તરીકે મેં લીધી છે જેમાંથી પરાગરજ મેં એકત્રિત કર્યું, અને એકને મેં માદા છોડ તરીકે લીધું જેના પુષ્પની પરાગાસન ઉપર એ હું પરાગરજને છાંટીશ. તો કુદરતી નૈસર્ગિક પસંદગી અને કૃત્રિમ પસંદગી, આ બે પસંદગીના સિદ્ધાંતો છે. તો કૃત્રિમ પસંદગીનો સિદ્ધાંત જેના માટે આપણે યુઝ કરશું એ છે સંકરણ. તો જ્યારે પણ તમારે પ્રયોગો કરવા છે અથવા તો ભૂતકાળમાં જે થઈ ગયા છે પ્રયોગો, એ હંમેશા સંકરણ જ હોય એમ, કારણ કે એમાં વ્યક્તિ નક્કી કરે છે. જે પાછળ તમને દેખાય છે અહીંયા આકૃતિ બે બાજુ છે. અહીંયા વટાણાના એક બાજુ આ વટાણાના છોડ ઉપર જો આ વૈજ્ઞાનિક ભાઈ છે આપણા મેન્ડલ સાહેબ, એ પ્રયોગ કરે છે અને એ જ વટાણાના આ છોડને અહીંયા તમારી સામે મૂકેલો છે એમ. તો વ્યક્તિ નક્કી કરે છે અહીંયા, બરાબર છે. એટલે જ્યારે હજી આપણે શરૂઆત કરી છે ભુજ, એટલે કોઈ ચિંતા ના કરતા કે કેટલું વયું ગયું હશે એમ, બરાબર છે. તો સૌથી પહેલી જ આ સ્લાઇડ છે અને હું એ સમજાવવા માંગુ છું અત્યારે કે એક બાજુ તમને જે પ્રયોગની વાત કરી છે અહીંયા, મેન્ડલ સાહેબ પ્રયોગ કરે છે જેમાં એણે કોઈ એક વટાણાના છોડમાંથી પરાગરજ એકત્રિત કરી છે અને બીજા વટાણાના છોડ ઉપર એને આસ્થાપિત કરી છે પરાગાસન ઉપર. તો એ બે નક્કી છોડ કોણે કર્યા છે? તો કે મેન્ડલ સાહેબે નક્કી કર્યા છે કે મારે આ છોડમાંથી પરાગરજ લેવી, એટલે નર છોડ, અને આ છોડના પરાગાસન ઉપર છાંટવી છે પુષ્પ ઉપર, એટલે એને માદા છોડ પસંદ. તો એ પસંદગી કોણે કરી છે? મેન્ડલ સાહેબે. એટલે આને કૃત્રિમ પસંદગીનો સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત કૃત્રિમ પસંદગીનો કહેવાય અને આ પ્રક્રિયા સંકરણની કહેવાય. આટલું બધાને સમજાઈ ગયું છે ક્લિયરલી? રેડી? ઓકે, ગુડ. તો મેન્ડલે આવા ઘણા બધા પ્રયોગો કર્યા, એક નહીં, સિરીઝ, આખી સિરીઝ, કેટલા બધા ઢગલો એક પ્રયોગ કર્યા. ઓકે, હવે એનો ઇન્ટેન્શન સમજાવવું પહેલા કે ભાઈ મેન્ડલનો ઇન્ટેન્શન શું હતો સમજવાનો. મેન્ડલ પોતે એક પ્રિસ્ટ, પાદરી હતા, બરાબર છે. હી વોઝ અ પ્રિસ્ટ. પાદરી ખબર પડે ને, ફાધર હોય ચર્ચમાં આમ કરતા હોય, એ પોતે ઈ હતા. હવે જો તમે કદાચ ચર્ચનું ઓબ્ઝર્વેશન કર્યું હોય તો ચર્ચની અંદર એક બોક્સ હોય જેને કહેવાય કન્ફેશન બોક્સ. ઓલા ઈ એની અંદર ઈ બેઠા હોય સાધુ, જે આ ભાઈ હતા ઈ,
બરાબર છે. અને એ જે સાધુ છે એ અંદર બેઠા હોય અને દાખલા તરીકે તમારા મારા જેવા કોઈ વ્યક્તિ હોય, એનાથી ભૂલચૂક થઈ ગયો હોય, ગુનો થઈ ગયો હોય, તો એ માફી માંગવા જાય એની પાસે કે ભાઈ મારાથી આ ભૂલ થઈ છે, હે પ્રભુ મને માફ કરો એમ. એટલે ઓલા પ્રભુ અંદરથી આશીર્વાદ આપે કે ચિંતા ન કરતો, આવું તો હાઈલા રાખે એમ. ભૂલ થઈ છે તે માફી માંગી લીધી છે તો ઈશ્વર તને માફ કરશે, બદલામાં તું આ રીતનું કામ કરજે, કઈક સેવા કરાવી લે એની પાસે એમ. એટલે પાપ ધોવાઈ જાય, કહેવાનો અર્થ કવિનો અહીંયા એવો થાય છે. તો એને બેઠા બેઠા એવું વિચાર્યું કે આ શું કામ અલગ અલગ પ્રકારના હશે માણસો બધા, એકનું મગજ આમ હાલે ને એકનું મગજ આમ હાલે, એની પાછળનો સિદ્ધાંત શું હશે એમ. એવું એને વિચાર આવ્યો. બોલો, એ હતા સંસાર છોડી દીધો પણ આપણે શું કહેવાય પત્તર ખાંડવાની એની બાકી હતી, એટલે એના મગજમાં બેઠા બેઠા એવો વિચાર આવ્યો એમ. એટલે એને વિચાર કર્યો કે આવું ખાલી માણસમાં થોડું છે, એવું તો બધાયમાં છે. બધાય સજીવોમાં જ એવું લાગુ પડે કે બધા અલગ અલગ રીતના છે, અલગ અલગ વ્યક્તિત્વના છે, અલગ અલગ પ્રકારના છે, અલગ અલગ લક્ષણો ધરાવે છે. અહીંયાથી લક્ષણને પૈકડા એને. એટલે એને વિચાર્યું કે હવે આપણે જોવું છે કે આ કઈ રીતના મેનેજ થતું હશે, કે મારા લક્ષણ મને કેમ મળ્યા હશે. એટલે એને આવા પ્રયોગો શરૂ કર્યા કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાતા હોય એવું એને પહેલા નક્કી કર્યું કે મને મળ્યા છે એ તો મારા પેરેન્ટ્સમાંથી જ મળ્યા હોય ને એમ. રેડી? એટલે ક્યાંથી આવ્યા એવો પહેલા વિચાર કર્યો, એટલે ખબર પડી કે મને મારા પિતૃઓમાંથી મળ્યા છે, મારા મમ્મીમાંથી, મારા પપ્પામાંથી મળ્યા હોય. ડેફિનેટલી બહારથી તો ક્યાંયથી આવવાના નથી, હે ને? એટલે એને એ નક્કી કર્યું કે હવે આ વહન કેમ પામે. તો એ વહન પામવાની ક્રિયાવિધિ જો સમજવી હોય તો ઘણી બધી પેઢીઓનો અભ્યાસ કરવો પડે કે નહીં? હા કે ના? હવે માણસમાં અભ્યાસ કરવા બેસીએ આપણે તો માણસની જીવનચક્રની અવધિ કેટલી? 100 વર્ષ. તો બીજી પેઢી આવે તે અભ્યાસ કરવા વાળો જ ન હોય. વધીને 2 પેઢીનો અભ્યાસ કરી શકો. હાલો, હું અત્યારે કોઈ 50 વર્ષના માણસનું વિચારું અને એના સંતાનનું વિચારું, તો 2 પેઢી થઈ, પણ ત્રીજી પેઢી આવતા હું ગુજરી જાઉં ને, તો અભ્યાસ તો મેક્સિમમ 2 કે 3 પેઢીનો થાય, વધારે ન થાય એમ. તો ઘણી બધી પેઢીઓ માટે જરૂરી શું છે? જીવનચક્ર ટૂંકું હોવું જોઈએ. હા કે ના? જીવનચક્ર કેવું હોવું જોઈએ? ટૂંકું હોવું જોઈએ. બીજું, લક્ષણો આટલા બધા હોય તો કન્ફ્યુઝ થઈ જાય ક્યાંથી હું આવ્યું. એટલે લક્ષણો કેટલા હોવા જોઈએ? ઓછા, મર્યાદિત હોવા જોઈએ. તો ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ વિચાર્યા એને, અને પછી વટાણાના છોડની પસંદગી કરી. ઉછેરવો સહેલો, લક્ષણો ઓછા, બરાબર, જીવનચક્ર ટૂંકું અને ઉપાધિ ઓછી. ક્યાંય જાવું નહીં, ચર્ચના પાછળના વાડામાં ઉગાડી શકાય. એને તો મેઇન એ જોવાનું ને, પોતાનું ચર્ચ તો સંભાળવું કે નહીં એમ. એટલે અહીંયાથી સ્ટોરી શરૂ થઈ આ ઓબ્ઝર્વેશનની. 7 વર્ષ સુધી આવા ઓબ્ઝર્વેશન કર્યા એણે. 1856 થી લઈ અને 1863 સુધી એણે પોતાના જે ચર્ચ હતા એના બગીચાની અંદર વટાણાના છોડ ઉપર આવા સંકરણના પ્રયોગો કર્યા. કેટલાય બધા, સિરીઝ ઓફ એક્સપેરિમેન્ટ્સ, રાઈટ? ઓકે. આની પહેલાના ચેપ્ટરમાં આપણે ઇમસ્ક્યુલેશન એન્ડ બેગિંગ એટલે કે નરવંધીકરણ અને કોથળી ચડાવવાના પ્રયોગની વાત કરી હતી. કોને યાદ છે? ઓલરાઈટ, એક્ઝેક્ટલી એ અહીંયા પાછું રિપીટ થયું છે. મેં તમને કીધું હતું એ પાછી આવશે જ્યારે આપણે વાત કરશું સંકરણની. ક્યારે? તો કે જીનેટિક્સની અંદર. એટલે એ મુદ્દો અહીંયા ફરીથી તમારી સામે રિવાઇઝ થયો છે કે વિરોધાભાસી લાક્ષણિકતાઓ ધરાવતા 2 વટાણાના છોડની પસંદગી એ ભાઈએ કરી. એક છોડ ઊંચો, એક છોડ નીચો. આને કહેવાય વિરોધાભાસી લક્ષણો. શું કહેવાય? વિરોધાભાસી લક્ષણો. બરાબર છે? તો 2 અલગ અલગ વિરોધાભાસી લક્ષણ ધરાવતા છોડની એને પસંદગી કરી. નંબર 2, ઇમસ્ક્યુલેશન એટલે કે નરવંધીકરણ. તો માદા વનસ્પતિ, બરાબર છે, કે જેમાં દ્વિલિંગી પુષ્પ છે, તો એને માદા વનસ્પતિ બનાવવી હોય, એટલે કે માદા પુષ્પ બનાવવું હોય, દ્વિલિંગી વનસ્પતિ હોય એને માદા બનાવવી હોય, તો એનું પુષ્પ દ્વિલિંગી હોય તો એને કરવું શું પડે? તો કે પુંકેસરને દૂર કરવું પડે. તો જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય તો ચીપિયાની મદદથી, કાતરથી મદદથી
પુષ્પકલિકામાંથી પરાગાશયને સ્ફોટન થાય ને એ પહેલા કાપી નાખવાનું. બરાબર છે. અહીંયા આ આકૃતિ આપેલી છે, તમે જોશો ને તો કાતરથી અહીંયા કાપતા હોય એવું દેખાય. બરાબર છે. આ પ્રક્રિયાને વંધ્યીકરણ ઇમસ્ક્યુલેશન કહેવાય. પોઈન્ટ નંબર 3, પરાગનયન. તો એ એક પુષ્પમાંથી પરાગરજને ઉપાડી અને બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત કરવાની પ્રક્રિયા પરાગનયન. તો પરાગાશયમાંથી મુક્ત કરેલી પરાગરજને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરણ કરવાની પ્રક્રિયા પરાગનયન. બરાબર છે. અહીંયા બેગિંગ નથી લખ્યું, બેગિંગ લખેલું નથી. બરાબર છે. પણ એ હોય ખરું કે તમે જે આ ઇમસ્ક્યુલેટેડ એટલે કે જે નરવંધીકરણ કરેલું પુષ્પ છે એની ઉપર ઓલી કોથળી ચડાવવાની પ્રક્રિયા તો કરવી જ પડે. ભલે અહીંયા લખેલ નથી પણ એ હોય ખરા. રેડી. સંતતિ ઉત્પન્ન કરવા માટે બીજનો સંગ્રહ અને અંકુરણ પણ એણે કર્યું. આ 4 ક્રિયાવિધિઓ કરી મૂળભૂત રીતે એણે. બરાબર. પહેલું, એવા છોડ 2 પસંદ કર્યા જેના લક્ષણો એકબીજાથી અલગ છે. થમ્સઅપ. ઓકે. બીજી પ્રક્રિયા એણે શું કરી? ઇમસ્ક્યુલેશન એન્ડ બેગિંગ એટલે કે નરવંધીકરણ અને કોથળી ચડાવવાની પ્રક્રિયા. થમ્સઅપ. ઓકે. ત્રીજી પ્રક્રિયા શું કરી? પોતે કર્યું પરાગનયન. એકમાંથી પરાગરજ ઉપાડી અને બીજામાં છાંટ્યું. થમ્સઅપ. ઓકે. ચોથું, એણે જે સંતતિ ઉત્પન્ન કરી એના જે બીજ મળ્યા એ બીજનો એને સંગ્રહ પણ કર્યો, જરૂર પડે ત્યારે ઉગાડી અને ફરીથી અંકુરણ પણ કરાવ્યું. આ 4 પ્રકારની ક્રિયાવિધિઓ એણે પોતે ઉપયોગમાં લીધી છે સંકરણના પ્રયોગ દરમિયાન. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, ગુડ. હવે એમણે જે પ્રયોગની અંદર જે લક્ષણોની વાત તમને હમણાં આની પહેલાની સ્લાઇડમાં આવી હતી કે વિરોધાભાસી લક્ષણો ધરાવતા 2 છોડની પસંદગી કરી એવું. તો એવા વિરોધાભાસી લક્ષણો અહીંયા તમારી સામે મૂકેલા છે. મેં તમારી ટેક્સ્ટબુકમાંથી જ કચ કોપી પેસ્ટ કર્યું છે. એનસીઆરટીની ટેક્સ્ટબુકનું છે આ. બરાબર છે. એટલે તમારા મોડ્યુલની અંદર પણ આ કોષ્ટક તમને મળી જશે, તમારી એનસીઆરટીની બુકમાં પણ મળી જશે. બરાબર છે. તો એણે જે જોયેલા છે, મેન્ડલે જોયેલા 7 એવા વિરોધાભાસી લક્ષણોની યાદી છે. ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે નીટના રિસ્પેક્ટથી. બરાબર છે. લક્ષણ નંબર 1, પ્રકાંડની ઊંચાઈ. 2 પ્રકારના હોય, કાં તો એ ઊંચા છોડ હશે અને કાં તો એ નીચા છોડ હશે. બરાબર છે. લક્ષણ નંબર 2, પુષ્પનો રંગ. કાં તો જાંબલી રંગના હશે અને કાં તો સફેદ રંગના પુષ્પ હશે. ત્રીજું, પુષ્પનું સ્થાન. કાં તો કક્ષકલિકામાં ઈ હશે અને કાં તો અગ્રકલિકાનું પુષ્પીય કલિકામાં રૂપાંતરણ થયું હશે. નેક્સ્ટ, ચોથું, શિંગ જે ઉગે છે એનો આકાર. કાં તો ફૂલેલી હાઈ ક્લાસ અને કાં તો બચાડી આમ સંકોચાયેલી, સંકુચિત. હવે અહીંયા આકૃતિમાં એ આપેલું હશે. જો આ ફૂલેલી છે અને આ સંકુચિત છે. પેલો જે લક્ષણ છે પ્રકાંડની ઊંચાઈ વાળું, ઊંચો છોડ, નીચો છોડ. કક્ષકલિકા, અગ્રકલિકા. અહીંયા કક્ષકલિકામાં સાઈડમાં પુષ્પ ઉગ્યું છે, અગ્રકલિકામાં નથી. અહીંયા અગ્રકલિકામાં ઉગ્યું તો સાઈડમાં નથી. બરાબર છે. પુષ્પનો રંગ કાં તો જાંબલી છે અને કાં તો સફેદ છે. આ મેં કીધું એ સિંગનો આકાર, કાં તો ફૂલેલો છે કાં તો જો તુવેર જોઈ શકો. એ લીલી તુવેર કોને કોને જોઈ છે? ઓકે. લીલી તુવેર આવી હોય આ ટાઈપની, સંકુચિત. એ ક્યારેય ફૂલેલી ન હોય. બરાબર છે. તો વટાણામાં 2 પ્રકારના થઈ શકે, ફૂલેલી સિંગ પણ હોઈ શકે, સંકુચિત પણ હોઈ શકે. 2 લક્ષણ વિરોધાભાસી. નેક્સ્ટ, સિંગનો રંગ કાં તો લીલો હશે ને કાં તો પીળો હશે, 2 માંથી એક હશે. પછી એના દાણા, તમે ફોલી સિંગ અને દાણા બહાર કાઢો, એનો આકાર પેલો એટલે કે છઠ્ઠું લક્ષણ, બીજનો આકાર કાં તો લીસો હશે ને કાં તો ખરબચડો હશે. બરાબર. અને છેલ્લો એ દાણાનો રંગ, બીજનો રંગ કાં તો પીળો હશે ને કાં તો લીલો હશે. આવા 2 લક્ષણો એને જોડીમાં મળ્યા.
લેટર ઓન એટલે કે અમુક સમય પછી ઘણા બધા પ્રયોગોને અંતે એણે એવું નક્કી પણ કર્યું કે બેમાંથી પ્રભાવી લક્ષણ કોને કહેવું અને પ્રચ્છન્ન લક્ષણ. જો હું લક્ષણની જ વાત કરીશ અત્યારે, જનીન ખબર જ નથી કોઈને આ સમયે. પોઈન્ટ સમજજો, આપણે મેન્ડલના સમયની વાત કરીએ છીએ. જીનેટિક્સ હતું જ નહીં ત્યારે, જનીન શબ્દ અસ્તિત્વમાં જ નહોતો ત્યારે. લક્ષણની વાત કરું છું. બે લક્ષણો છે, વિરોધાભાસી લક્ષણો છે. આ એને લક્ષણને જોયા છે, તો એને નક્કી કરવું પડે કે આમાંથી પ્રભાવી લક્ષણ કયું, પ્રચ્છન્ન લક્ષણ કયું. એને નક્કી પણ કર્યું. રેડી? તો એને કાંઈક તો કર્યું હશે ને એ નક્કી કરવા કે પ્રભાવી લક્ષણ કયું અને પ્રચ્છન્ન લક્ષણ કયું. બરાબર છે? હું સરળ ભાષામાં જો સમજાવવા માંગુ તમને, સરળ ભાષામાં, બરાબર, તો દાખલા તરીકે કોઈ પણ જાતિ જેમાં તમે આ નક્કી કરો છો પ્રભાવી લક્ષણ કયું અને પ્રચ્છન્ન લક્ષણ કયું, એની એક નિશ્ચિત સંખ્યા વસ્તી એ ઓબ્ઝર્વ કરવાની. દાખલા તરીકે 100, 1000 એવી એની સંખ્યાને ઓબ્ઝર્વ કરવાની એ લક્ષણ માટે. રાઈટ? દાખલા તરીકે મેં 100 છોડ લીધા વટાણાના અને એની ઊંચાઈ માપી, તો 100 માંથી 75 છોડ ઊંચા છે અને 25 છોડ નીચા છે. તો પ્રભાવી એટલે કોણ? વધુ જોવા મળતા હોય એને પ્રભાવી કહેવાય. તો ઊંચા છોડ હોવા એ પ્રભાવી લક્ષણ થાય, નીચા છોડ હોવા એ પ્રચ્છન્ન લક્ષણ થાય. બરાબર છે? હવે મેન્ડલભાઈ જંગલમાં તો ગયા નહોતા, એને તો પોતાના જે ગાર્ડન હતું એમાં જ વાવ્યા હતા. તો એણે આ નક્કી કરવા માટે એક સુનિશ્ચિત અને વૈજ્ઞાનિક પ્રક્રિયા વાપરી. મેં કીધું એવી નહીં કે 100 માંથી 75 હોય એ પ્રભાવી, 25 હોય એ પ્રચ્છન્ન, એમ નહીં. હકીકત ઈ જ છે પાછી, એ હકીકત છે, પણ એને સાબિત તો કરવી પડે ને. આ તો વિજ્ઞાન છે, આ તો સાયન્સ છે. સાબિતી વગર તો કોઈ માનવાનું જ નથી. સાયન્સમાં ગમે એ વસ્તુ તમે કયો, સાબિત કરવી પડે. એની ઉપર પાછું રિસર્ચ થાય, એટલે એને સાબિત કરે પાછા બીજા કોઈ. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે સાયન્સનો. એ પછી સાયન્સ એટલે ખાલી બાયોલોજી હોય, ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય એવું નહીં. મેથ્સમાં લાગુ પડે, લિંગ્વિસ્ટિક સાયન્સ એટલે ભાષાના સાયન્સમાં લાગુ પડે, પોલિટિકલ સાયન્સ એટલે રાજકીય વિજ્ઞાનમાં લાગુ પડે. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વધારાનું, સામાન્ય લોકો પાસે હોય એના કરતાં વધારાનું જ્ઞાન હોય ને એને વિજ્ઞાન કહેવાય. એટલે આપણે હોશિયારી મારી છે ને કે આપણે જ વિજ્ઞાન વાળા, સાયન્સ વાળા, એવું ન હોય. સાયન્સમાં હોય, જે આર્ટ્સમાં લાગુ પડે સાયન્સ, કોમર્સમાં લાગુ પડે સાયન્સ, અને આપણામાં લાગુ પડે સાયન્સ. આપણે સ્ટેમ કહેવાય, સ્ટેમ ટેકનોલોજી વાળા કહેવાય. સાયન્સ તો આપણામાં લાગુ પડે. બરાબર છે? સ્ટેમમાં કોણ કોણ આવે? સાયન્સ, મેથ્સ, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. આ 4 સબ્જેક્ટ આવે સ્ટેમમાં. એટલે આપણે સ્ટેમ ટેકનોલોજી વાળા કહેવાય ટેકનિકલી. બરાબર? ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ રહી ગયું છે? હવે એને કયું નક્કી કર્યું, શું નક્કી કર્યું, કેમ નક્કી કર્યું, એની વાત કરીએ. મેં તમારી સામે અત્યારે એનસીઆરટીની ટેક્સ્ટબુક પણ રાખેલી છે, જેથી કરીને તમને એમ ન થાય કે ભાઈ એનસીઆરટીમાં શું આવે છે ને સાહેબ શું લે છે ને શું ભણાવે છે ને કાંઈ ખબર નથી પડતી. એવું તમે કાલ સવારના મને ન કહો આમ એનસીઆરટી કોણ ભણાવશે? આ એનસીઆરટી તમારી. બરાબર? તમારા એનસીઆરટીમાં જે પ્રમાણે આપેલું છે એક્ઝેક્ટલી એ જ પોઈન્ટ અહીંયાથી મેં ઉપાડી અને મારી સ્લાઇડમાં મૂક્યા છે. મારા ઘરેથી હું નથી લઈ આવ્યો. એટલે હું તમને દર વખતે ઇન્ડિકેટ કરતો જઈશ કે જો અહીંયા આપણે પહોંચ્યા છીએ, આ પોઈન્ટ મેં તમને સમજાવેલો છે. બરાબર? મેં અત્યાર સુધીમાં તમને જે સમજાવ્યું એ અહીંયા જો મેન્ડલના આનુવંશિકતાના નિયમોથી અહીંયાથી મેં શરૂ કર્યું. બરાબર છે? અહીંયા સુધી મેં તમને સમજાવી દીધું. અહીંયા સુધી જુઓ જોઈએ, તમને મળી જાય એટલે તમે મને કહો કે ના બરોબર છે, હાઈ ક્લાસ થઈ ગયું સાહેબ, એમ. હે ને? ઓકે, હવે હું તમને એ સમજાવવા માંગુ છું કે તમારું ડેઈલીનું હોમવર્ક શું હશે. હવે તમને ખબર પડી ગઈ ને હું શું કામ તમારી માટે આ મૂકીને જાઉં છું. તમારે જે હોમવર્ક રેગ્યુલર હશે એ આ રાઇટિંગ હશે. આ કમ્પલસરી કરવાનું છે. હું તમને એટલી ગેરંટી આપું છું અહીંયાથી
ઓન લાઈવ, ઓન એર, બરાબર છે, કે તમારી નીટની અંદર જે પ્રશ્ન હશે ને, તમે જ્યારે પેપર દેવા જાશો ત્યારે કેટલા પ્રશ્ન હશે બાયોલોજીના? 90. મારી એટલી ગેરંટી છે કે 90 માંથી 88 પ્રશ્ન એવા હશે કે જે તમારી આ પાછળ બુક દેખાય છે ને એમાંથી કાં તો બેઠે બેઠા હશે ને કાં તો ટ્વિસ્ટ કરેલા હશે. કદાચ 2 પ્રશ્નો એવા હોય કે જેની ટર્મિનોલોજી બહારની હોય, વિષય તો આ જ હશે, ટર્મિનોલોજી કદાચ બહારથી લોકો ઇમ્પોર્ટ કરે, પણ સંલગ્ન તો તમારી ટેક્સ્ટ બુકને જ હશે. એટલે તમારા માટે એ જરૂરી છે કે તમે તમારી ટેક્સ્ટ બુકની લીટીએ લીટીના શબ્દે શબ્દ તમારા મગજમાં ગોઠવાયેલો હોવા જોઈએ જ્યારે તમે પ્રિપેરેશન કરો છો ત્યારે. તો આજથી આ ભાગવદ ગીતા ના શ્લોકોને કંઠસ્થ કરવાના રહેશે આપણે. આવું ગણી જ લેવાનું, હું જે કહું છું એ ફાઇનલ, બરાબર છે. આ ભાગવદ ગીતાને તમારે કંઠસ્થ કરવાની છે. ટૂંકમાં નોર્મલ સામાન્ય ભાષામાં કહું ને તો ગોખવાની છે. જેટલી બેસ્ટ તમે ગોખી શકશો ને એટલું બેસ્ટ તમારું રિઝલ્ટ આવશે. ધીસ ઇઝ માય ગેરંટી ટુ યુ, બરાબર છે. હું ઓન એર ખુલ્લું અને લાઈવ કહું છું આ. રેડી? ઇટ મીન્સ કે એ સાચું હોય તો જ હું આટલી હિંમત કરી શકતો હોઉં ને. હેલો સર. યસ બેટા. સર આ મોડ્યુલમાંથી કરી તો હાલે કે ટેક્સ્ટ બુકમાંથી કરી? મોડ્યુલમાં ટેક્સ્ટ બુકમાંથી જ છે. ઓકે સર. બટ પેપર સેટ કરવા વાળા મોડ્યુલ લઈને નથી બેસવાના. પેપર સેટ કરવા એનસીઆરટી બુક લઈને બેસશે. મારો જે કન્સર્ન છે એ આ છે, તમારી મોડ્યુલ કે તમારી કોઈ પણ XYZ પ્રકારની અધર બુક છે ને એ તમારું રેફરન્સ મટીરિયલ છે. પોઈન્ટ ટુ બી નોટેડ. એ શું છે? તમારું રેફરન્સનું મટીરિયલ છે. કે એનસીઆરટી હું વાંચવા બેઠો, દાખલા તરીકે હું આ વાંચું એટલું, એમાં આમાં શું હોય ખબર? ટૂંકી ઇન્ફોર્મેશન હોય, ટૂંકું હોય એકદમ, અને તમારી રેફરન્સમાં થોડુંક લાંબુ કરીને આપ્યું હોય. એટલે આમાં કંઈક પોઈન્ટ નો સમજાણો હોય ને તો તમે તમારી બુક ખોલી, રેફરન્સ બુક ખોલી અને વાંચો ને એટલે એમાં થોડુંક વધારે આપ્યું હોય તમને સમજાઈ જાય, ઓકે આમાં આ કહેવા માંગે છે. તો તમારું પહેલું ફોકસ શું હોય? એનસીઆરટી. એમાં તમને કાંઈ ન ખબર પડે, રેફરન્સ બુક. બેયમાં ન ખબર પડે તો ત્રીજી રેફરન્સ બુક અહીંયા છે. સમજ में आ गई बात पूरी? yes or no? So that way you are supposed to use this. આ રીતે તમારે એને ઉપયોગમાં લેવાની છે, બરાબર છે? ક્લિયર થઈ ગઈ વાત આખી? yes or no? ગુડ. તો અહીંયાથી અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ. અહીંયા હવે મેં ટેક્સ્ટ બુક અહીંયા રાખી છે, એની પાછળનું કારણ ઘણું છે. કારણ યુઝ્યુઅલી કેવું હોય છે ખબર છે કે જ્યારે હું એક પોઈન્ટ સમજાવતો હોઉં એની હારે સંલગ્ન બીજો પોઈન્ટ હું કન્ટિન્યુઅસમાં લઉં, પછી એવું 9મા ચેપ્ટરમાં થયું હતું, તમને ખબર હોય તો. પછી તમને એવું લાગ્યું હતું કે સાહેબ પેલા આ કરે છે ને પછી વાં વયા ગયા ને પછી પાછા વાં વયા ગયા ને પછી પાછા અહીંયા આવ્યા ને તમને એવું થાય કે આ શું કરે છે યાર, આમાં કંઈ ખબર તો પડતી નથી. તમારા માટે એ પહેલી વાર છે. અમારા માટે 22 વર્ષથી અમે આ જ ધંધો કરીએ છીએ. મીન્સ અમે કોરિલેટ કરી શકીએ છીએ. તમને કન્ફ્યુઝન થાય એમાં. એટલે આમાં એવા ઘણા પોઈન્ટ છે, આમાં એવા ઘણા પોઈન્ટ છે આપણે આગળ ભણવામાં આવશે કે જ્યાં મેં લીધું આપેલું હશે બુકમાં પાછળ અને મેં લીધું હશે થોડુંક વહેલા કે મોડા. એટલે હું તમને સંદર્ભ આપી દઉં કે જો આ પેજમાંથી મેં લીધું છે, તમે ચિંતા ન કરતા જોઈ લ્યો. એટલા માટે મેં એનસીઆરટીને આખા ચેપ્ટરની અંદર નાખી દીધી છે કે અહીંયાથી મેં લીધું છે. હવે આપણે અહીંયાથી શરૂ કરવાના છીએ. જો આ પોઈન્ટ આપણે શરૂ કરીએ છીએ. નામ છે એક જનીનનું વારસાગમન. હવે જુઓ, ટેક્સ્ટ બુક વાંચીને બેઠા હો એટલે અહીંયા હલવાઈ જાવ. એક જનીનનું, જનીન હતું જ નહીં ત્યારે તો એને કેમ નક્કી કર્યું કે આ જનીન છે? સમજાય છે કે નહીં? અથવા તો એવું વિચારે કોણ? આપણામાં એવી શક્તિ તો હોવી જોઈએ ને, આપણે એવો વિચાર કરીએ કે જનીન ક્યાંથી આવ્યું? મેન્ડલને ક્યાં ખબર હતી કે જનીન છે? જનીન શબ્દ તો મેન્ડલના ગુજરી ગયાના અમુક વર્ષો પછી આવ્યો. તો મેન્ડલના પ્રયોગમાં જનીન શબ્દ આવે જ નહીં ને હકીકતમાં. સો ધેટ્સ વેર અહીંયા અલગ પડે છે નીટનો વિદ્યાર્થી સામાન્ય વિદ્યાર્થીથી. સમજો તમે હું જે કહેવા માંગુ છું. નીટના વિદ્યાર્થીને સ્ટ્રાઇક તરત જ થઈ જાય કે સાહેબ મેન્ડલના સમયે જનીન ક્યાં હતો છે. એટલે નીચે આપેલું છે. બીજું અહીંયા પાછળ જુઓ, એક સંકરણનો પ્રયોગ.
એક જનીનનું વારસાગમનમાં પાછળ શું આપ્યું છે? એક સંકરણનો પ્રયોગ. એટલે મેન્ડલે જે કર્યું છે એ પાછળ કાઉન્સમાં આપેલું છે, એક સંકરણનો પ્રયોગ કહેવાય. બરાબર છે? ઓકે, નેક્સ્ટ પોઈન્ટમાં જાઉં છું હું. એક જનીનનું વારસાગમન ઉર્ફે એક સંકરણનો પ્રયોગ. જો મેં હેડિંગ શું આપ્યું છે અહીંયા? એક સંકરણનો પ્રયોગ. એક જનીનનું વારસાગમન નહીં. એણે જે કર્યું છે ને એને એક સંકરણનો પ્રયોગ એવું નામ આપ્યું. હવે એક સંકરણનો પ્રયોગ જ નામ શું કામ આપ્યું એની પાછળનું સાયન્સ સમજીએ. કે જ્યારે એણે એક જ લક્ષણને ધ્યાનમાં લીધું, ઉદાહરણ તરીકે એને 2 છોડ લીધા, એક છોડ ઊંચો લીધો, એક છોડ નીચો લીધો. ઓલા હાથમાંથી એક જ લક્ષણને ધ્યાનમાં લીધું, 7માંથી એક જ લક્ષણને ધ્યાનમાં લીધું અને સંકરણનો પ્રયોગ કર્યો કે આ ઊંચાઈ માટેનું જનીન એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં જાય છે તો કઈ રીતે જાય છે? બરાબર છે? તો એક જ લક્ષણમાં ભિન્નતા ધરાવતા 2 છોડ વચ્ચે થતું સંકરણ છે એને એક સંકરણનો પ્રયોગ કહેવાય. તો એક સંકરણના પ્રયોગમાં એક લક્ષણને ધ્યાનમાં લેવાનું છે. આટલું સમજાઈ ગયું? આનો મતલબ એ છે કે આવા નોખા 7 પ્રયોગ એને કર્યા હતા. કારણ કે એને 7 લક્ષણોને તમારી સામે મૂક્યા ને, બરાબર? એટલે એને આવા એક પ્રયોગ નહોતા કર્યા. એને આવા કેટલા પ્રયોગો કર્યા હતા? 7 અલગ અલગ લક્ષણો માટેના પ્રયોગો કર્યા, જેનું પરિણામ હમણાં જ આગળની સ્લાઇડ્સમાં તમે જોયું. બરાબર છે? ઉદાહરણ તરીકે મેન્ડલે એક જનીનના વારસાનો અભ્યાસ કરવા માટે ઊંચા અને વામન વટાણાના છોડને પસંદ કર્યા. સૌથી પહેલો પ્રયોગ એનો આ હતો. એક છોડ ઊંચો, એક છોડ નીચો. પોઈન્ટ ટુ બી નોટેડ, આમાં ક્યાંય કેપિટલ ટી અને સ્મોલ ટી નથી. જુઓ તો બુકમાં જોઈ લ્યો. જે સૌથી પહેલો પ્રયોગ આપ્યો છે એમાં ઊંચો છોડ અને નીચો છોડ એવું લખેલું હશે. કેપિટલ ટી ને સ્મોલ ટી અસ્તિત્વમાં જ નહોતા ત્યારે એને જ્યારે પ્રયોગ કર્યો ત્યારે. અબ સમજ में आ रही है बात? ઓકે, હવે ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે ક્રોસ છે. ક્રોસ એટલે સંકરણ. બરાબર છે? એમાં એક જે નોંધનીય બાબત છે આપણા માટે, નોંધનીય બાબત અહીંયા હોવી જોઈએ, આપેલ નથી એ વાત અલગ છે. હા, ટેક્સ્ટ બુકના લખાણમાં આપેલી છે. એ હું શબ્દ અહીંયા લખું છું, શુદ્ધ અને સમયુગ્મી. આવા શબ્દ છે, શુદ્ધ અને સમયુગ્મી. જુઓ જોઈએ, વાંચો જોઈએ, ક્યાંકથી મળી આવશે તમને. જુઓ તો. ઓકે, જો રાજકોટ સેન્ટરમાં મળી ગયું છે. ગુડ. ક્યાંક મળી જશે. એક સંકરણના પ્રયોગમાં આ શબ્દ ક્યાંક મળી જશે તમને. મળો કે ના મળો? ઓકે, ભુજમાં મળ્યો ને? ઓકે, મળી ગયો. ચાલો, જામનગર વાળા હજી ગોથા ખાય છે ત્યાં. જુનાગઢ હારે હારે છે ગોથા ખાવાનું. બોલો. હે? સત્ય સંકરણ એટલે સાચું સંકરણ. આવશે આગળ. આવવા તો દો મારે દીકરા, ત્યાં સુધી મને પોગવા તો દો. ઓકે, 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 ચાલો. ઓલમોસ્ટ બધાને મળી ગયું છે એવું હું માની લઉં છું. હવે આ શબ્દ મારે મૂકવાનો કેના માટે, ઉપયોગ શેના માટે કરવાનો છે? કોઈ પણ મેન્ડલના પ્રયોગ તમે કરશો, મેન્ડલના પ્રયોગોની જ્યારે આપણે વાત કરશું ત્યારે જ્યાંથી મુહૂર્ત કરશું ને એ બંને છોડ, એટલે કે આ અને આ, આના માટે એ શબ્દ છે શુદ્ધ સમયુગ્મી. આ શબ્દ મેં એટલા માટે અહીંયા લખ્યો હતો. આ છે શુદ્ધ અને સમયુગ્મી. શુદ્ધ સમયુગ્મી ઊંચા અને શુદ્ધ સમયુગ્મી નીચા. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જાણવું અને સમજવું બંને. આઈ રિપીટ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે,
જાણવું અને સમજવું બંને. અત્યારે આપણે ફક્ત જાણશું, સમજવાનું પછી છે. ક્લિયર થઈ ગયું? ઓકે. એણે જે પ્રયોગો કર્યા એમાં એને શુદ્ધ સમયુગ્મી ઊંચા છોડ, શુદ્ધ સમયુગ્મી નીચા છોડ લીધા છે એવું આપણે જાણ્યું, ખાલી ફક્ત જાણ્યું છે. એની વચ્ચે એને સંકરણ કરાવ્યું. બરાબર છે? એણે એના પછી આ સંકરણ કરાયું એટલે આની પરાગરજ આમાં અથવા તો આની પરાગરજ આમાં છાંટી હશે. પરાગરજ છાંટી એટલે ફલન થાય. ફલન થાય એટલે બીજ બને અને એ બીજ એને મેળવા. શું મેળવું? એને બીજ મેળવા. કોના? આ વનસ્પતિના સંકરણને કારણે જે બનેલા બીજ છે એ બીજ મેળવા. બે પ્રકારના બીજ એને જોવા મળ્યા. કેટલી પ્રકારના? બે. બરાબર છે? બીજ તો બે પ્રકારના મળે, કારણ કે એ તો કલરમાં તો બે જ પ્રકારના હતા. જો આગળ આવ્યું તમને, અહીંયા આવ્યું હતું ને, કલરમાં બે જ પ્રકારના હોય, કાં તો લીલા હોય કાં તો પીળા હોય. હવે એને લીલા પીળા જોવાના હતા કે ઊંચાઈ જોવાની હતી? બીજનો રંગ જોવાનો હતો કે ઊંચાઈ જોવાની હતી? પોઈન્ટ ટુ બી નોટેડ. તો હવે એને કરવાનું શું? આ બીજને વાવવા પડે. સમજાય છે? એના પછીની પેઢીને જોવી તો પડે ને, ઊંચાઈ માપવી પડે. એના માટે એને શું કરવું પડે? ઉગાડવા પડે. તો ભલે આમાં બીજ દેખાડેલા હોય, પણ એને શું કર્યું? એ જેટલા બીજ મળ્યા એ બીજને ઉગાડ્યા એટલે એના પછીની પેઢી એને મળી. ક્લિયર થઈ ગયું? હા કે ના? તો ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે ક્રોસ થયો. એવો ને એવો એને બીજા પણ પ્રયોગો કર્યા. પીળા બીજ, લીલા બીજ, એમની વચ્ચે પણ ક્રોસ કર્યો. જાંબલી પુષ્પ, સફેદ પુષ્પ વાળા માટે પણ ક્રોસ કર્યો. લીસા બીજ, ખરબચડા બીજ, એના વચ્ચે પણ સંકરણ કર્યું. એટલે એક નહીં, એવા 7 મેં કીધું. કેટલા? 7 એને અલગ અલગ પ્રકારના આવા પ્રયોગો કર્યા છે. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટમાં હું જાઉં છું હવે આને પછીની સ્લાઇડની અંદર. તો જ્યારે સૌથી પહેલા ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે એને સંકરણ કરાયું, એને પરિણામે એને જે બીજ મળ્યા એ બીજ જેટલા એને મળ્યા ને એ બધાએ વાવી દીધા. જેટલા બીજ હતા એ બધાએ વાવી દીધા. અને એમાંથી જે છોડ થયા ને એ બધાએ છોડ ઊંચા થયા. કેવા થયા? ઊંચા. બરાબર છે? તો અહીંયાથી આપણે પ્રયોગની શરૂઆત કરી હતી. હોમોઝાઇગસ ટોલ, સમયુગ્મી ઊંચા. હવે જો બીજા નંબરની આકૃતિ છે. જો એ આકૃતિ એક ને એક આકૃતિ 3 વાર આપેલી હશે તમારી બુકમાં. જુઓ, તમને એમ થાય વારે વારે શું કામ આપેલી છે? તો પહેલી વાર જે આપેલી છે ને એમાં આવું કેપિટલ ટી ને સ્મોલ ટી નથી લખેલું. એટલે એ મેં કીધું એ જૂની આકૃતિ. પછી સુધારેલી આવૃત્તિ આવે ને, આ સુધારેલી આવૃત્તિ છે, લેટેસ્ટ. બરાબર? એટલે સૌથી પહેલા શરૂઆત થાય શુદ્ધ સમયુગ્મી ઊંચા, શુદ્ધ સમયુગ્મી નીચા. એના બેયની વચ્ચે સંકરણ થયું. બરાબર છે? એટલે જરૂરિયાત પડે તમારે જન્યુઓની એના માટે. બરાબર છે? આ છે પિતૃઓ. પિતૃઓ માટે શબ્દ વપરાય પેરેન્ટ. પેરેન્ટ એટલે કેપિટલ પી. બરાબર છે? એટલે અહીંયા શબ્દ વાપરો છે, બુકની અંદર પણ વાપરો છે, તમે પણ વાપરી શકો. કેપિટલ ટી બ્રેકેટની અંદર મેં લખી નાખ્યું છે, બોક્સની અંદર. બરાબર છે? હવે એને નેક્સ્ટ જનરેશન એટલે કે એના પછીની પેઢી બનાવવી હોય એટલે એને જન્યુઓનું નિર્માણ કરવું પડે. દાખલા તરીકે આ નર જન્યુ, દાખલા તરીકે આ માદા જન્યુ છે. બરાબર છે? તો આ થયા બંને જન્યુઓ. શું થયું? જન્યુઓ. બરાબર છે? આ બંને જન્યુઓનું સંયુગ્મન થાય અને આ બેના સંયુગ્મનને કારણે એટલે કે આમાંથી અને આમાંથી જે નવી વનસ્પતિ એના પછીની પેઢીની બેયની જેટલા બીજ વાવ્યા બધા ઊંચા છોડ થયા. બરાબર છે? હવે મેં કીધું એમ એણે જે પ્રયોગ કર્યા એ પ્રયોગને મારે તમારી સામે મૂકવો હોય
તો હું કઈ રીતે મૂકી શકું? ચાલો હું મૂકવાનો પ્રયત્ન કરું. પહેલા વાત હું પછી કરીશ, બરાબર? કે એક સંકરણનો પ્રયોગ. ઓકે, એને લીધા એક ઊંચો છોડ વર્સિસ એક નીચો છોડ, બરાબર છે? એને પિતૃ તરીકે લીધા પી. હવે એના માટે એની જરૂરિયાત છે જન્યુઓની, બરાબર છે? એટલે આમાંથી એને એક જન્યુ લીધું, આમાંથી એને બીજું જન્યુ. દાખલા તરીકે આ નર વનસ્પતિ છે તો નરજન્યુ, આ માદા વનસ્પતિ છે તો માદાજન્યુ. આનું સંયુગ્મન થાય અને બીજ બને અને એ બીજ વાવ્યું તો એના પછીની પેઢીની વનસ્પતિ મળી. એને એની પેઢી માટે શબ્દ છે એફ, ફિલિયલ એવો શબ્દ આવે, એટલે F1 પ્રથમ પેઢી મળી. એના બધા જ છોડ કેવા થયા? જેટલા બીજ વાવ્યા હતા ને બધા જ ઊંચા છોડ થયા. જેટલા છોડ હતા ને બધા ઊંચા થયા. આટલું સમજાઈ ગયું છે? રેડી? F1 પેઢીના કોઈ પણ બે ઊંચા છોડ લેવાના તમારે, કોઈ પણ બે ઊંચા છોડ લેવાના. કેના? આ F1 ના જ. દાખલા તરીકે 700 છોડ છે, એમાંથી મેં બે લઈ લીધા અને ઈ બે વચ્ચે સંકરણ કરાયું. એક ઊંચો છોડ, બીજો ઊંચો છોડ, F1 પેઢીના જ છે બંને, એમની વચ્ચે સંકરણ કરાયું. સત્ય સંકરણ કોણ તો ભાઈ? સત્ય સંકરણ જો અહીંયા છે, આને સત્ય સંકરણ કહેવાય. શું કામ ખબર છે? બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા છોડ છે. આ બે હરખે હરખા લક્ષણ ધરાવતા છોડ છે. તો આય સંકરણ છે અને આય સંકરણ છે. જ્યારે અલગ અલગ પ્રકારના છોડ નો ઉપયોગ, બે અલગ અલગ પ્રકારના લક્ષણ ધરાવતા સજીવનો ઉપયોગ કરીશ ત્યારે એને સત્ય સંકરણ કહેવાય, સાચું સંકરણ. બરાબર છે? ઓકે, બીજી ભાષામાં કહું તો આને હું સેલ્ફિંગ પણ કહી શકું અને આને હું ક્રોસિંગ પણ કહી શકું. ક્રોસ બ્રીડિંગ અને સેલ્ફ બ્રીડિંગ. સેલ્ફ બ્રીડિંગ શું કામ? એક જ મા બાપના સંતાન છે બે. સમજાય છે કે નહીં? એક જ મા બાપના આ બે સંતાન છે તો સ્વફલન જેવી જ ઘટના કહેવાય ને, ગાયટેનોગેમી જેવી જ ઘટના કહેવાય. એટલે અંગ્રેજીમાં એના માટે શબ્દ વાપર્યો છે સેલ્ફિંગ અને આના માટે ક્રોસિંગ. ક્રોસ અને સેલ્ફ, સેલ્ફ બ્રીડિંગ અને ક્રોસ બ્રીડિંગ એવો શબ્દ વપરાય. પરસંકરણ અને સ્વસંકરણ આવા શબ્દો ક્યાંય વાપરેલા છે નહીં, ખાલી તમારા મગજમાં રહીએ એટલા માટે. ક્યાંક આવે તો ખબર પડે કે હા આવું કંઈક કીધું તું હો સાહેબે, એમ એટલે યાદ આવી જાય એટલા માટે. બરાબર? તો બે ઊંચા છોડ જે F1 ના છે એની વચ્ચે જ્યારે સંકરણ કરાયું તો એકમાંથી જન્યુ બન્યો હશે, નરજન્યુ દાખલા તરીકે. એકમાંથી માદાજન્યુ હશે દાખલા તરીકે. ઈ બે નું સંયોજન થયું હશે અને પછી સંતતિ જે એને મળીને, બરાબર છે, એમાં બે પ્રકારના છોડ મળ્યા. કેટલા? બે પ્રકારના. તમે ચાર વિચારતા હતા ને? સાચું બોલજો. તમે ચાર વિચાર્યું હતું ને? હા, બસ આટલો ફરક. જો એક શિક્ષક અને ટીચર, એમાં આટલો ફરક. અહીંયા સામે બેઠા, ભલે બહુ દૂર બેઠા છો, 100 કિલોમીટર, 200 કિલોમીટર, 500 કિલોમીટર, પણ તમારા મગજમાં શું હાલે છે ને મને ખબર પડી જાય ને તો હું સાચો શિક્ષક કેવા આવે. આમાં તો હું શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ 202 શ્લોકમાં ના પાડી છે સ્વમુખે પોતાના વખાણ ન કરવા, પણ થઈ જાય તો શું કરવું? મોઢે તાળા તો મરાતા નથી, હે ને? પણ હવે ચાલે, હવે ક્યારેક ચલાવી લેવું.
ચાલશે ને? ઓકે, હા, તો વાંધો નહીં. બે જ પ્રકારના સંતતિના છોડ એને મળ્યા. ક્યારે? F2 ની અંદર. F2 ની અંદર બે પ્રકારના છોડ મળ્યા. અમુક છોડ જોયા એને તો ઊંચા છોડ હતા, અમુક છોડ એને જોયા તો નીચા છોડ હતા. એને એવરેજ કાઢી બેયની એવરેજ કાઢી. કે એવરેજ કેટલી? તો લગભગ 75%. લગભગ ગણ્યા તો લગભગ અંદાજિત 75% છોડ કેવા હતા? ઊંચા હતા. અને 25% છોડ કેવા હતા? નીચા હતા. ઓલું યાદ આવ્યું? મેં 75 ને 25 શબ્દ વાપર્યો હતો થોડીક વાર પહેલા. ક્યાંથી આવ્યો એ ખબર પડી ગઈ ને? અહીંયાથી ને જ આવ્યો હતો. ઘરેથી તો લઈ આવવાનો સ્વાભાવિક છે, ઘરવાળી લેવા ન દે એમ. સમજાઈ ગયું? મેન્ડલ તો નાનો પાડે બચાડા, એ તો ઉપર વયા ગયા હે ને? તો 75% છોડ ઊંચા મળ્યા, 25% છોડ એને નીચા. આવું એને જોયું છે એના પ્રયોગમાં. હવે એને બીજા લક્ષણ માટે પ્રયોગ કર્યો, સેમ ટુ સેમ. જાંબલી છોડ, સફેદ પુષ્પ ધરાવતો છોડ. જાંબલી પુષ્પ ધરાવતો છોડ, સફેદ પુષ્પ ધરાવતો છોડ. F1 ની અંદર બધા જાંબલી પુષ્પ વાળા છોડ થયા. F2 માં 75% જાંબલી વાળા અને 25% સફેદ વાળા. તો આનું ઓબ્ઝર્વેશન સમજાવું તમને. ઓબ્ઝર્વેશન. તમારી પાસે શરૂઆત કરી ત્યારે બે લક્ષણો હતા. બે લક્ષણો હતા. પ્રથમ પેઢીમાં એક જ લક્ષણ આવ્યું, હા કે ના? બે માંથી એક જ લક્ષણ આગળ તમને મળ્યું. રેડી? F2 ની અંદર જે અહીંયા નથી મળ્યું ને એ આવ્યું. અહીંયા ઊંચા છોડ તો હતા જ, જો એરિયા, પણ અહીંયા નીચા છોડ નહોતા, એ પાછા આવ્યા. આ ઓબ્ઝર્વેશન કર્યું એને. આ મેન્ડલનું ઓબ્ઝર્વેશન છે, આપણું નહીં. આપણે તો ખાલી એમ કહીએ હા એ બરાબર. આપણે તો એમ જ કહેવાનું હા બરાબર છે. તો એનું ઓબ્ઝર્વેશન શું છે? બે માંથી એક જ લક્ષણ F1 માં જાય છે. F1 માં જે નથી આવ્યું F2 માં આવી જાય છે. આવે તો છે. ઇત્તુ શું આવે? ઇત્તુ શું? 25%. આ બે નો ટોટલ હિસાબ કરો તો 100% આ, 100% આ. 200 માંથી 25%. અહીંયા તો 0% થઈ ગયું. બે પેઢીએ 25% આવે. તમે વિચાર કરો. શું કામ? નબળું છે. એની અભિવ્યક્તિ કેવી છે? નબળી. અને આ કેવી? જબરી અભિવ્યક્તિ. જબરી અભિવ્યક્તિ. જબરી એટલે પ્રભાવી, નબળી એટલે પ્રચ્છન્ન. આ રીતે એને નક્કી કર્યું કોને કેવા પ્રભાવી, કોને કેવા પ્રચ્છન્ન. તો હવે કોઈ પણ તમને સજીવ આપી દે, કોઈ પણ સજીવ તમને આપી દે, તમારે પહેલા તો શું કરવાનું હોય? વિરોધાભાસી લક્ષણો ગોતવાના. કોઈ પણ એક લક્ષણ સિલેક્ટ કરો એટલે એના વિરોધાભાસી લક્ષણો બે જ હોય. બે જ હોય. લગભગ મોટા ભાગે બે જ હોય. આવું શું કામ? અપવાદને બાદ કરતા બે જ પ્રકારની અભિવ્યક્તિ હોય. આવું શું કામ? જુનાગઢ. એ નથી. અહીંયા ઓલું ઓલું ભૂંગરું હોય ને, એમાં ઓલું પાછળ ઓલું હોય ને, અહીંયા હોય. હા, કારણ કે જન્યુ બે જ હોય છે. ગુડ. કારણ કે તમને જે કારકો મળવાના છે એની સંખ્યા કેટલી છે? બે. કારક જે મળશે એની સંખ્યા કેટલી છે? બે. બરાબર છે? ઓલું વાઈફાઈ વાળું છે, વાઈફાઈ વાળું છે, સ્પીકર વાપર્યું કે વાયર વાળું છે? વાઈફાઈ વાળું છે. ઓકે, સારું. ક્વોલિટી સારી મળી અવાજની, વાંધો નથી. ઓકે, આપણે ક્યાં હતા? બે કારક. બરાબર છે? વાઈફાઈમાં ભૂલી નહીં જવાનું પાછું.
બે કારક હોય એટલે કાં તો આની અભિવ્યક્તિ થાય કાં તો આની, બેમાંથી એક જ કારકની અભિવ્યક્તિ થાય. તો મોટા ભાગે લક્ષણોની અભિવ્યક્તિના જે સ્વરૂપ છે ને એ બે જ હશે. કારક બે છે ને એટલા માટે જસ્ટ રિમાઇન્ડર આપું છું, કારણ સમજાવું છું તમને. તો બે વિરોધાભાસી અભિવ્યક્તિને ઓળખવી પડે તમારે. પછી તમારે નક્કી કરવું, તમને તો ખબર જ નથી, તમે ખાલી જ જોયું કે અમુક છોડ ઊંચા છે ને અમુક છોડ નીચા છે. તમને ખબર નથી બેમાંથી પ્રભાવી લક્ષણ કયું છે ને પ્રચ્છન્ન લક્ષણ કયું છે. તો તમારે શું કરવું પડે? સંકરણનો પ્રયોગ. એક સંકરણનો પ્રયોગ કરવાનો. એક સંકરણના પ્રયોગને અંતે F1 માં જે આવે 100% અને F2 માં આવે 75%, એને શું કહેવાનું? પ્રભાવી લક્ષણ. અને જે ઓછા પ્રમાણમાં જોવા મળે એને શું કહેવાય? પ્રચ્છન્ન લક્ષણ. કોઈ પણ પ્રજાતિ, કોઈ પણ જાતિના કોઈ પણ લક્ષણ માટે આ સિદ્ધાંત કરો એટલે આ જ રિઝલ્ટ મળે. ચાલો, આમાં કોઈને કઈ તકલીફ છે? તો કઈ રીતે કોઈ પણ લક્ષણની બે પ્રકારની અભિવ્યક્તિમાંથી પ્રભાવી અભિવ્યક્તિ કઈ અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ કઈ એ નક્કી કરવું હોય તો તમારે એક સંકરણનો પ્રયોગ કરવો પડે. આઈ હોપ આઈ એમ વેરી 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 ક્લિયર અબાઉટ ઇટ. ઓકે. હવે આ તો થોડા ઊંચા લેવલની વાત થઈ ગઈ. અહીંયા જે મૂકેલી છે ને ઈ બરાબર છે. અહીંયા કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, એ બધું લખેલું છે. રાઈટ? એ બધું આપેલું છે. તમારી બુકમાં પણ આપેલું હશે ક્યાંક ને ક્યાંક. બધું તમને આપેલું છે. હવે આ બધું જ જે આપેલું છે એ પછી સમજાવીશું તમને. રાઈટ? ઈ પહેલા હું અહીંયા આ સ્લાઇડ ઉપર આવું છું તમારા માટે કે મેન્ડલે ખાલી ઊંચાઈ માટેનો એક જ પ્રયોગ નથી કરેલો. અન્ય વિરોધાભાસી લક્ષણોની અભિવ્યક્તિ માટે સમાન પ્રકારના અવલોકનો એણે કરેલા છે. ઘણા બધા. કેટલા? 7 ટોટલ કેટલા? 7 આવા અલગ અલગ પ્રયોગો કર્યા છે. એણે એવું સૂચિત કર્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુના માધ્યમ દ્વારા જ જાય છે. પોઈન્ટ ટુ બી નોટેડ. કોઈક એવી વસ્તુ છે, કંઈક, there is something, કંઈક એવું છે કે જન્યુમાં, જન્યુ મીડિયેટર છે, મધ્યસ્થી છે. એક પેઢી, બીજી પેઢી, એની વચ્ચે કોણ છે? જન્યુઓ. આટલું તો સમજાય? હા કે ના? જો દાખલા તરીકે હું એમ કહું, આપણે જે પ્રયોગ લખ્યો આ, તો આ એક પેઢી છે, આ બીજી પેઢી છે. આ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે જાય છે એને લઈને કોણ જશે? જન્યુ. તો એનું તારણ છે, મેન્ડલનું એક તારણ છે કે આ પેઢીના એક નર છોડ અને એક માદા છોડ જન્યુ સ્વરૂપે, પોઈન્ટ ટુ બી નોટેડ, જન્યુ સ્વરૂપે કંઈક એવું મોકલે છે આમાં જેને કારણે એની અંદર આ લક્ષણો આવે છે. તો લક્ષણના વહનનું માધ્યમ, પોઈન્ટ ટુ બી નોટેડ, તમારે ભુજથી રાજકોટ આવવું છે તો શેમાં બેહીને આવવું પડશે ને? એ પછી તમારી પાસે ઘર હાઈ ક્લાસ હોય અને પૈસા ટકે સુખી હોય તો કારમાં આવી શકો. બાકી આપણી એસટી જિંદાબાદ, સલામત સવારી એસટી અમારી, કોઈ ચિંતા જ નથી. સરકારી વ્યવસ્થા તો છે જ. ટીરેન પણ છે, ટીરેન ટ્રેન. અને બહુ જાજુ સારું હોય, ભગવાનના 4 હાથ તમારી ઉપર હોય તો ફ્લાઇટ હોય છે. જેવી તમારી સગવડતા એમ, હે ને? તો માધ્યમ, લક્ષણોના વહનનું માધ્યમ કોણ બન્યું? જન્યુઓ. આવું તારણ છે એનું. તમારી સામે મૂક્યું એને પહેલી વાર. તમને તો જો કે ખબર, તમે તો ત્રિકાળ જ્ઞાની છો ને, તમને તો ખ્યાલ હશે ને તમે ત્રિકાળ જ્ઞાની છો એમ. એટલે આપણને તો ખબર જ છે. આ તો આપણે ખાલી ટેક્સ્ટ બુકમાં આવ્યું છે એટલે ધ્યાનમાં લેવું પડે કે આ બે પેઢીની વચ્ચેનું માધ્યમ આ છે. તો આના લક્ષણ એટલે કે પિતૃઓના, બંને નર પિતૃ અને માદા પિતૃના લક્ષણ નર જન્યુ અને માદા જન્યુ સ્વરૂપે બાળ પેઢીને મળે છે. આવું એનું પ્રથમ તારણ હતું.
બરાબર છે. એ સ્લાઇડ ઉપર હું પાછો આવું. તો કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં, કોઈ બાબત એટલે ખબર નથી શું ગયું ઈ. માઇક્રોસ્કોપ હતા નહીં 1800ની સાલમાં, એટલે એ કોણ જાય છે એ ખબર નથી. બરાબર. કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે, કાંઈક જાય છે. એણે આ કંઈક માટે શબ્દ વાપરો કારક, ફેક્ટર. કારક શબ્દ ક્યાંથી આવ્યો એનું આ ઇતિહાસ છે. કારક શબ્દ એને આના માટે વાપરો કે કારક એટલે કે કંઈક, સમ ફેક્ટર ઇઝ પાસ્ડ, પાસ્ડ એટલે વહન પામે છે, ફ્રોમ પેરેન્ટ ટુ ઓફસ્પ્રિંગ, પિતૃમાંથી બાળ પેઢીની અંદર વહન પામે છે. તો એ ઘટક માટે એને શબ્દ વાપરો કારકો. તો તે કારકો આજે જનીન તરીકે તમે ઓળખો છો. એણે જેને કારક કીધા હતા, તમે એને જનીનો કયો છો. બરાબર. હવે આ ડેટાબેઝ છે. ડેટાબેઝ એટલે આંકડાનો હિસાબ. મેન્ડલે જે સાચા પ્રયોગો કર્યા હતા, એને જે આંકડા નોંધ્યા હતા, એ આંકડાનો હિસાબ તમારી બુકમાં નહીં હોય, ગોતોમાં. બરાબર. એ આંકડાનો હિસાબ અહીંયા છે. બરાબર. ઊંચા નીચા છોડ આ છેલ્લો પ્રયોગ છે, પ્લાન્ટ હાઇટ. તો એવા એણે F2 જનરેશન, F2 જનરેશનના છોડની સંખ્યા અહીંયા છે. F2 જનરેશનમાં જે 75 ને 25 મેં ન કીધું, 75%, 25%, કોને કોને યાદ છે? ઓકે. તો એ છોડની સંખ્યા અહીંયા છે. બરાબર છે. ડોમિનન્ટ એટલે કે ઊંચા છોડ કેટલા મળ્યા હતા ખબર છે? 787, 787. એની સામે 277 છોડ નીચા મળ્યા હતા. રેડી? એટલે એવરેજ કાઢીને તો 2.84 વર્સિસ 1, એટલે 3:1 નો રેશિયો મળે. 3:1 એટલે 75-25 નો રેશિયો. આ બધાયમાં એ બધાયનો આંકડા અહીંયા છે કે કુલ છોડ આ બેનો સરવાળો કરો એટલા કુલ છોડ એને મળ્યા હોય. એમાંથી 787 ઊંચા છોડ અને 277 છે એ નીચા છોડ હોય ટોટલ છોડમાંથી ગણેલા. બરાબર છે. તો એ બધા એના આંકડા અહીંયા છે. તમને નીટમાં કોઈ પૂછવાનું નથી. આ તો ખાલી મારી સામે હતા ને મને ક્યાંકથી ભટકાળા હોય ને એક્સિડેન્ટલી, એટલે મેં મૂકી દીધા. કામ આવે કદાચ, મજા આવે ને અમુક વસ્તુ જોવાની, શીખવાની મજા આવે એમ. ઓકે. તો સૌથી પહેલી આકૃતિ આ છે, જેમાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ખાલી ઊંચા છોડ કે નીચા છોડ એની જ વાત કરેલી છે. બીજી આકૃતિ અહીંયા આ છે કે જેમાં કેપિટલ ટી સ્મોલ ટી વાળું આવી ગયું. તો હવે હું તમને આ આકૃતિ તરફ લઈ જાઉં ને એ પહેલા મારે એ જરૂરી હતું કે તમને આ વસ્તુ વિશે અવગત કરી દઉં, કારકો. બરાબર છે. હવે હું પાછો અહીંયા જાઉં, આપણે જ્યાં હતા અહીંયા. એટલે આ પ્રયોગ પૂરો કર્યા પછી સૌથી પહેલી એને શું સાબિતી આપી હતી કે વસ્તીમાં જે સૌથી વધારે હોય જેની અભિવ્યક્તિ એ પ્રભાવી અને જેની અભિવ્યક્તિ ઓછી હોય એ પ્રચ્છન્ન. બીજું એને તારણ શું આપ્યું કે પિતૃઓમાંથી કાંઈક એવું છે, ફેક્ટર્સ, કારક, કે જે જનીઓ દ્વારા એના પછીની પેઢીમાં જાય છે. આટલું સમજાણું? બરાબર છે. તો કોઈ પણ સજીવ, દાખલા તરીકે હું આની વાત કરું, આ ભાઈ ઊંચા છોડને, એની પાસે કારક કેટલા આવ્યા હશે? શું કામ? 2 જન્યુઓ છે, જન્યુઓ 2 છે, કારક કેટલા હોય? 2. ત્રીજા નંબરનું તારણ કે કોઈ પણ સજીવ જે ઉચ્ચ કક્ષાનું છે, આ તો ઉચ્ચ કક્ષાના સજીવ છે, એની પાસે યુગ્મ કારક જોડમાં હોય. કોને સમજાણું આ મેટર? ઓકે, બધાને સમજાઈ ગઈ છે. કારક જોડમાં હોય એ પણ આ પ્રયોગ જ તમને સમજાવે છે કે કારક હંમેશા જોડમાં હશે. રાઈટ? જો એક કારક અહીંયાથી આવ્યું, એક કારક અહીંયાથી આવ્યું, પણ આનું કારક અલગ છે, આનું કારક અલગ છે, એ તો આપણને ખબર છે
અને એ તો મેન્ડલને ખબર હતી કે આની પાસે ઊંચા હોવા માટેના લક્ષણનું કારક છે, આની પાસે નીચા હોવાના લક્ષણનું કારક છે. હા કે ના? યસ ઓર નો? બરાબર છે. તો કારકને મારે જો કોઈ સંજ્ઞા સ્વરૂપે લખવું છે તો સંજ્ઞા સ્વરૂપે નિરૂપણ કરવું છે. આખું તો લખાય ને કે આની પાસે પ્રભાવી કારક છે, તો કેટલું આ નિબંધ થાય આમાં. બરાબર? એટલે મારે એને સંજ્ઞા સ્વરૂપે લખવું છે. તો એના માટે એનો જે સ્પેલિંગ બને, ઊંચાઈ માટે ઊંચો, ટોલ, TALL, રાઈટ? તો એનો પહેલો શબ્દ મેં લીધો ટી. બરાબર છે? એની મેં સંજ્ઞા આપી દીધી કે ઊંચાઈનું જે કારક છે એની સંજ્ઞા છે ટી. તો આની અંદર પણ એક કારક છે જેનો અલગ સ્વરૂપ છે, આની પાસે પણ કારક છે જેનું અલગ સ્વરૂપ છે. એ તો નક્કી થઈ ગયું કે એક લક્ષણ જો હું લક્ષણ શબ્દ, હું કારક અહીંયા શબ્દ વાપરો તો લક્ષણ અહીંયા શબ્દ વાપરું છું. આની પાસે બે કારક છે, આની પાસે પણ બે કારકો છે. બધાય પાસે બે બે કારક છે. આની પાસે એક લક્ષણ છે, એક જ લક્ષણ એક છે ઊંચાઈ, આની પાસે લક્ષણ એક છે નીચા હોવું. બે અલગ અલગ છે. F2 સંતતિના ટોટલ વસ્તીમાં બે પ્રકારના લક્ષણો છે, ઊંચા છોડ પણ છે અને નીચા છોડ પણ છે. બરાબર છે? તો અહીંયાથી એક કારક, અહીંયાથી બીજું કારક ગયું. હવે આ કારક પણ છે અને આ કારક પણ છે. બરાબર છે? અને એ એક પછી એક તો જવાના જ છે, એ તો ફિક્સ જ છે. તો મેં પ્રયોગમાં મારી સૌથી પહેલી સમજૂતીમાં સૌથી પહેલું તારણ મેં શું કાઢ્યું હતું? બે લક્ષણ છે, ઊંચા હોવું કે નીચા હોવું. એમાંથી પ્રભાવી લક્ષણ કયું? ઊંચા હોવું. પ્રચ્છન્ન લક્ષણ કયું? નીચા હોવું. તો આની પાસે જે કારક હશે ઊંચા છોડના જ હશે અને આની પાસે જે કારક હશે એ નીચા છોડના જ હશે. તો ઊંચા છોડનું પણ એક કારક હશે, નીચા છોડનું પણ કારક હશે. બેયના માટે સંજ્ઞા એક ને એક હું ન વાપરી શકું. એટલે મારે બેયની સંજ્ઞા અલગ અલગ પ્રકારની કરવી પડે. બરાબર છે? ઓકે. બેયની સંજ્ઞા હોવી જોઈએ કોમન, હોવી જોઈએ કોમન. તો એક જ અક્ષર વાપરી શકું અને બેયને અલગ કરવી છે. એટલે એકને કેપિટલ, એકને સ્મોલ. તો પ્રભાવી હશે એ કેપિટલ, પ્રચ્છન્ન હશે એ સ્મોલ. બરાબર છે? તો લક્ષણ શું છે? તો કે ઊંચાઈ. હવે એની અભિવ્યક્તિ ઊંચા હોવું અથવા તો નીચા હોવું. તો આના જનીન માટે મેં જે સંજ્ઞા નક્કી કરી એ છે ટી. તો ઊંચા છોડ માટે મેં જે કારક નક્કી કર્યો એને હું કેપિટલ ટી કહીશ અને નીચા હોવા માટે જે મેં કારક નક્કી કર્યો એને હું સ્મોલ ટી કારક કહીશ. નીચા એટલે ડ્વાર્ફ થાય, ડ્વાર્ફ એટલે નીચા. તો હું ડી વાપરીશ, કેપિટલ ડી આના માટે દાખલા તરીકે. તો એક જ લક્ષણના બે અભિવ્યક્તિ માટે બે અલગ અલગ પ્રકારના શબ્દને મારે યાદ રાખવા પડે. એક કેપિટલ ટી ને એક કેપિટલ ડી ને એવું નહીં. બીજું પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે એ નક્કી કેમ કરવું? એ નક્કી ન થાય. સમજાણું? એટલે આપણે એવો આઈડિયા વાપરો, આપણે એટલે મેન્ડલે. એટલે મેન્ડલના પ્રયોગના પુનઃ સંશોધન પછી આ બધું આવ્યું. મેન્ડલને તો ખબર જ નહોતી આની. બરાબર છે? એટલે આપણે હવે શું શબ્દ વાપરીએ છીએ કે એક જ સંજ્ઞા વાપરવાની. એ સંજ્ઞાનો શબ્દ કયો હોવો જોઈએ? જે પ્રભાવી છે ને એનો પહેલો મૂળાક્ષર લેવાનો. પ્રભાવી કોણ છે? ઊંચા નીચામાં તો કે ઊંચા. ઊંચા એને કહેવાય ટોલ. તો ટોલનો પહેલો લેટર લેવાનો ટી. પ્રભાવી કેપિટલ ટી, નીચા સ્મોલ ટી. ચાલો આમાં કોઈને કઈ તકલીફ સમજવામાં? યુગ્મમાં છે એટલે આના માટે એનું નિરૂપણ થઈ ગયું કેપિટલ ટી અને આનું યુગ્મ છે સ્મોલ ટી.
હવે આ કેપિટલ ટી અને સ્મોલ ટી ક્યાંથી આવ્યા એનો ઇતિહાસ સમજી લીધો પરફેક્ટલી, હા કે ના? ઓકે, કઈ રીતે નક્કી કર્યું એ પણ મેં તમને સમજાવ્યું પરફેક્ટલી, બરાબર છે. એટલે યુગ્મમાં પ્રભાવી પ્રચ્છન્ન, સમયુગ્મી, સમ એટલે સમાન, યુગ્મ એટલે જોડી, તો આને કહેવાય સમયુગ્મી પ્રભાવી, કારણ કે કેપિટલ ટી છે. આને કહેવાય સમયુગ્મી પણ સ્મોલ ટી છે એટલે પ્રચ્છન્ન. જો હવે શબ્દ લખાતા સમયુગ્મી પ્રભાવી અને સમયુગ્મી પ્રચ્છન્ન, એનો પોઈન્ટ ટુ પોઈન્ટ મિનિંગ તમારા મગજમાં ગોઠવાઈ ગયો. યસ ઓર નો? રેડી? તો આ થઈ ગયા તમારા કેપિટલ ટી સમયુગ્મી પ્રભાવી પિતૃ, આ થઈ ગયા સ્મોલ ટી સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ. ડાઉટ? ડાઉટ? ઓકે ઓકે. કારક જોડમાં છે, કારક જોડમાં છે, બરાબર છે. પણ જન્યુઓમાં બે માંથી એક જ જઈ શકે, એટલે આ બે માંથી એક જે જાય કેપિટલ ટી જ જાય, આ બે માંથી જે જાય સ્મોલ ટી જ જાય, હા કે ના? રેડી? તો અહીંયા સંતતિની અંદર એક આવે કેપિટલ ટી, એક આવે સ્મોલ ટી, એટલે થઈ ગયો કેપિટલ ટી સ્મોલ ટી. રેડી? સેમ વસ્તુ થઈ અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી, કારણ કે બંને એક સરખા જ છે, બંને એક સરખા જ છે. હવે આનું જન્યુ જ્યારે બને ત્યારે અને આનું જન્યુ જ્યારે બને ત્યારે જન્યુઓમાં કાં તો કેપિટલ ટી જાય અથવા તો સ્મોલ ટી જાય. એટલે અહીંયા નરજન્યુ પાસે બે વિકલ્પો છે. નરજન્યુમાં કાં તો કેપિટલ ટી જશે અથવા સ્મોલ ટી જશે, કારણ કે આની પાસે બે વિકલ્પ. અહીંયા તો એક જ હતું, કેપિટલ ટી જ જાય, બીજો ઓપ્શન જ નહોતો એની પાસે. યસ ઓર નો? હે ને? અહીંયા બે વિકલ્પ છે માદા જન્યુ પાસે, કાં તો કેપિટલ ટી જશે જન્યુમાં અથવા સ્મોલ ટી જશે જન્યુમાં. તો જન્યુઓમાં વિકલ્પ આવ્યા, બરાબર છે. જન્યુઓમાં શું આવ્યું? વિકલ્પ આવ્યા. ઓકે, આ કેપિટલ ટી એની પાસે સામે માદા જન્યુમાં બે વિકલ્પ છે. કેપિટલ ટી વાળો જન્યુને પણ ઈ ફલન કરી શકે અને સ્મોલ ટી વાળા જન્યુને પણ ફલન કરી શકે. દાખલા તરીકે આ જન્યુ કેપિટલ ટી વાળું છે, તો ઈ આ કેપિટલ ટી વાળા ભાઈ એને પકડે તો કેપિટલ ટી થયું. આ કેપિટલ ટી આ સ્મોલ ટી વાળા ભાઈ સાથે સંયુગ્મન કરે તો કેપિટલ ટી સ્મોલ ટી થાય. આ સ્મોલ ટી છે એ આ કેપિટલ ટી સાથે સંયોજન પામે તો કેપિટલ ટી સ્મોલ ટી થાય. અને આ સ્મોલ ટી સાથે જાય તો ઈ અહીંયા આવે સ્મોલ ટી. બરાબર છે? તો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને આ સ્મોલ ટી. હકીકતમાં આ બધા જ 25% 25% 25% અને 25% આમ હોય. યુઝ્યુઅલી આમ 25 ફિક્સ નો હોય, 24.5 હોઈ શકે, 26.8 હોઈ શકે. નિયર અબાઉટ જ્યારે તમે રાઉન્ડ ઓફ કરો ને તો 25 નો રેશિયો આવે ચારેયનો. હવે અહીંયા તમે જોયું હતું કે ઊંચો છોડ કેપિટલ ટી સ્મોલ ટી થાય એટલે ઊંચો છોડ જ હોય. કેપિટલ ટી સ્મોલ ટી આ ત્રણેય અભિવ્યક્તિ શું આપશે? ઊંચા હોવાની. બરાબર છે? અને સ્મોલ ટી હોય શું આવે? નીચો છોડ આવે. આવી રહ્યું જો, નીચો છોડ સ્મોલ ટી આવે. કેપિટલ ટી ઊંચો છોડ આપશે, કેપિટલ ટી સ્મોલ ટી ઊંચા છોડ આપશે. એટલે ઊંચા છોડ કેટલા થઈ ગયા? 75. 25 75%. સિમ્પલ હિસાબ છે. ડાઉટ? તો હવે આ ઊંચા છોડ અને આ કેપિટલ ટી, આ નીચા છોડ, આ સ્મોલ ટી. આ કેવા દેખાય છે એ લખ્યું છે અને આ એની અંદર જનીન કેવા છે એ લખ્યું છે. રાઈટ?
આને સ્વરૂપનો પ્રકાર કહેવાય, આને જનીનનો પ્રકાર કહેવાય. ફિનોટાઈપ અને જીનોટાઈપ આપણે ગઈકાલે એ વ્યાખ્યા સમજ્યા હતા. તો લક્ષણને જ્યારે તમે લખો છો, ઊંચા છોડ, જાંબલી પુષ્પ, પીળો બીજ, એનો સ્વરૂપ પ્રકાર કહેવાય. પણ જ્યારે તમે લખશો કેપિટલ પી સ્મોલ પી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, એનો જીનોટાઈપ કહેવાય, જનીનના પ્રકારો. તો ફિનોટાઈપ સ્વરૂપ પ્રકાર, જીનોટાઈપ જનીન પ્રકાર. આટલું ક્લિયર થઈ ગયું? હા કે ના? ઓકે, પરફેક્ટ. તો તમારી સામે એ જ પ્રયોગ અહીંયા આ રીતે આપેલ છે હવે, જેમાં અહીંયા એક વિશેષ પ્રક્રિયા અથવા તો નિરૂપણની પદ્ધતિનો ઉપયોગ થયેલો છે. બુકની અંદર શું છે એ સમજાવું તમને. ટેક્સ્ટ બુક પણ છે આપણી પાસે. આવી રહી આ આકૃતિ તમને મળશે, જુઓ તમારી બુકની અંદર મળી ગઈ છે. તો જુઓ અહીંયા તમને એક વિશેષ પ્રકારની પદ્ધતિ આપેલી છે. અહીંયા આ જે નિરૂપણ કરવાની પદ્ધતિ છે એની વાત કરું છું હું, બરાબર છે? હવે કઈ રીતે લીધી છે હું તમને સમજાવું. અહીંયા જન્યુઓ બે પ્રકારના બની શકે. કેપિટલ ટી અથવા કેપિટલ ટી. અહીંયા સ્મોલ ટી અથવા તો સ્મોલ ટી. બે પ્રકારના જન્યુ બને ને અહીંયા. કાં તો આ કેપિટલ ટી આવે ને કાં તો આ કેપિટલ ટી આવે. અહીંયા કાં તો આ સ્મોલ ટી આવે ને કાં તો આ સ્મોલ ટી આવે. રેડી? તો હવે અહીંયા બે છે, અહીંયા બે છે. એટલે હું શું કરીશ ખબર છે? એક ચોકઠું બનાવી નાખું. જો આવું ચોકઠું બનાવ્યું. એક બાજુ હું આ કેપિટલ ટી લઉં. આ એક કેપિટલ ટી અહીંયા મૂકું, એક કેપિટલ ટી અહીંયા મૂકું. આ જન્યુઓના આ સ્મોલ ટી ને હું અહીંયા મૂકું. સ્મોલ ટી અને સ્મોલ ટી. આટલું સમજાણું? હા કે ના? ઓકે. હવે આ અને આ અહીંયા વચ્ચે મૂકું. કેપિટલ ટી સ્મોલ ટી. આ અને આ કેપિટલ ટી સ્મોલ ટી. આ અને આ કેપિટલ ટી સ્મોલ ટી. અને આ અને આ કેપિટલ ટી. જે હોય જેટલા હોય એટલા કેવા થશે? કેપિટલ ટી સ્મોલ ટી. જોઈ રહ્યા જેટલા હતા, જેટલા છોડ થાય એ બધા કેવા થાય? કેપિટલ ટી સ્મોલ ટી વાળા. ડન થઈ ગયું? અહીંયા જન્યુઓ જો કેપિટલ ટી અને સ્મોલ ટી જન્યુ છે. અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી જન્યુ છે. તો એવું ચોકઠું અહીંયા પણ બનાવીએ એક આપણે. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. તો આ બેયનો સંયોજન અહીંયા કેપિટલ ટી મળે. આ બેયનું સંયોજન કેપિટલ ટી સ્મોલ ટી મળે. આ બેયનું સંયોજન કેપિટલ ટી સ્મોલ ટી મળે. અને આ બેયનું સંયોજન સ્મોલ ટી મળે. આવી રહ્યું. તો સહેલાઈથી નિરૂપણ કરવા માટે એક અલગ પ્રકારની વ્યવસ્થા કરી. ડાયરેક્ટલી તમે કરી જ શકો છો, બરાબર છે, પણ આ એક ચોકઠું બનાવ્યું નિરૂપણ સહેલાઈથી થાય એટલા માટે. તો એની વાત અહીંયા રજૂ કરી છે તમને. આ ચોકઠું બનાવીને તમને સમજાવ્યું છે, બીજું કશું જ નથી. પોઈન્ટ તો એ જ છે આખો. જે અહીંયા ગુડાણું છે, મીન્સ અહીંયા આપેલું છે એ જ અહીંયા છે. પણ આ જૂનું મેન્ડલ સાહેબે આપેલું, આ આપણે હોશિયાર થઈ ગયા પછી બનાવેલું હે ને. આપણે તો હું મેં કીધું એમ થોડીક વાર પહેલા ન વાત કરી, આપણે તો હોશિયાર છીએ, ત્રિકાળ જ્ઞાની. એ પુનઃ સંશોધન કર્યું આપણે મેન્ડલના પ્રયોગોનું અને પછી એનું નિરૂપણ કર્યું, એટલે આ થયું હે ને. તો મેં અહીંયા હાઇલાઇટ કરીને એક પોઈન્ટ આપ્યો છે, બુકમાં પણ હશે જ. આ જે નિરૂપણ છે ને એને પ્યુનેટ સ્ક્વેર કહેવાય. પ્યુનેટ નામના વૈજ્ઞાનિક છે, એણે આ પદ્ધતિ નિરૂપણ એટલે કે અવલોકન તમે કરો પ્રયોગને
અને કોઈ તમારા મારા જેવાને સમજાવવો હોય તો એને લખીને નિરૂપણ કરી અને સમજાવવો પડે. તો નિરૂપણની આ પ્રક્રિયા ક્રિયાવિધિ છે ને પ્યુનેટ સ્ક્વેર કહેવાય. જે આ ચોકઠા બનાવ્યા ને એ ચોકઠા પ્યુનેટ વૈજ્ઞાનિકે બનાવ્યા એટલે એનું નામ આપી દીધું પ્યુનેટ સ્ક્વેર. જેમ ગોલ્ગી બોડી અથવા તો ગોલ્ગી કાઈ, ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલી વાર ઓબ્ઝર્વેશન કર્યું એટલે એનું નામ પાડી દીધું ગોલ્ગી કાઈ એમ. બરાબર છે. તો R.C. પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલી વાર આ પ્રકારની રજૂઆત કરી. હવે આ કોમનલી પ્યુનેટ સ્ક્વેર જ કહેવાય. બરાબર છે. એટલે મેં આ લખેલું છે, જો કે આ એક્સપ્લેન કરવું આમાં, કારણ કે મેં મારી સ્લાઇડમાં એ મૂકેલું નહોતું એમ. તમે પછી કહો ને કે સાહેબ અમુક ગેપ રહી જાય છે, ગેપ નીકળી જાય છે, સમજાતું નથી એમ. તો પછી તમને ભવિષ્યમાં એવું ન થાય કે આ શું એમ. બરાબર છે. એટલે સ્ક્વેર ખાના છે. પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે આ નિરૂપણ બનાવ્યું એટલે પ્યુનેટ સ્ક્વેર આપણે નામ આપ્યું અને સમજ્યા. બરાબર. ઓકે, હવે હું આ સ્લાઇડ ઉપર આવું. હવે કારણ કે પહેલા મારે તમને સમજાવવું તો પડે ને કે સ્વરૂપ પ્રકાર કોને કહેવાય અને જનીન પ્રકાર કોને કહેવાય. પછી હું તમને એના વિશેની માહિતી ડિટેલમાં વધારે આપી શકું. તો અહીંયા આ પ્રયોગ ફરીથી તમારી સામે છે. જુઓ અહીંયા કેરફુલી. કેપિટલ ટી અને સ્મોલ ટી પિતૃપેઢી P. F1 ની અંદર કેપિટલ ટી સ્મોલ ટી. કોઈને કાંઈ પ્રશ્ન? એનું જ્યારે સંયુગ્મન થયું અને F2 પેઢી આવી, આ P પેઢી છે, આ F1 પેઢી છે, આ F2 પેઢી છે. F2 પેઢીની અંદર 4 પ્રકારની સંતતિ જોવા મળી. 25% સંતતિ કેપિટલ ટી વાળી, 50% સંતતિ કેપિટલ ટી સ્મોલ ટી વાળી અને 25% સંતતિ સ્મોલ ટી વાળી છે. આમાં કોઈને કઈ વાંધો છે? રેડી? હવે ઊંચા અને નીચા જેનું સ્વરૂપ છે એની વાત કરીએ. તો આ ઊંચા છોડ છે, આ ઊંચા છોડ છે, આ ઊંચા છોડ છે. 4માંથી 3 છોડ કેવા છે? ઊંચા, 75%. 4માંથી 1 છોડ કેવો છે? નીચો, 25%. તો ઊંચા છોડ અને નીચા છોડ એનો જે રેશિયો છે 3:1, 75-25%. બરાબર છે. એ એનું સ્વરૂપ છે. એટલે એક સંકરણના પ્રયોગનો સ્વરૂપ પ્રકાર, ફિનોટાઇપ, એનો જે પ્રમાણ રેશિયો છે, ઊંચા છોડ 3, નીચા છોડ 1, 3:1 નો આવ્યો. ડાઉટ? હવે હું આ કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી ને લઉં ધ્યાનમાં. તો કેપિટલ ટી 4માંથી કેટલા છે? 1. કેપિટલ ટી સ્મોલ ટી 4માંથી કેટલા છે? 2. સ્મોલ ટી કેટલા છે? 1. એટલે આ જનીન પ્રકાર, એટલે કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી 1:2:1 નો રેશિયો. તો એક સંકરણના પ્રયોગનું જનીન પ્રકારનું પ્રમાણ જે છે એટલે કે રેશિયો છે 1:2:1 નો કહેવાય. ઓકે, હવે જે શબ્દ વાપરા છે ને એ સરસ મજાના છે. બરાબર છે. એક છે કેપિટલ ટી, એક છે સ્મોલ ટી, એક છે કેપિટલ ટી અને સ્મોલ ટી. બરાબર છે. કારકો, જે જોડમાં હશે કાં તો સમાન હશે, બરાબર છે, અને કાં તો અસમાન હશે. કારક જે જોડમાં છે એ કાં તો સમાન હશે અને કાં તો અસમાન હશે. જો સમાન હોય તો એના માટેનો શબ્દ છે સમયુગ્મી. અસમાન માટેનો શબ્દ છે
વિષમ યુગ્મી. સમાન કાં તો પ્રભાવીકારક છે અને કાં તો પ્રચ્છન્નકારક છે. બરાબર છે. તો સમયુગ્મીના ફરી પાછા બે પ્રકાર પડશે. સમયુગ્મી પ્રભાવી અને સમયુગ્મી પ્રચ્છન્ન. વિષમયુગ્મીના પ્રકાર નથી, એક જ હોય. તો જ્યારે હું કેપિટલ ટી વિશે વાત કરું ને તો એના માટે જે શબ્દ આવશે ને ઈ આવશે સમયુગ્મી પ્રભાવી. જ્યારે હું સ્મોલ ટી કહીશ તો ઈ છે સમયુગ્મી પ્રચ્છન્ન. અને જ્યારે કેપિટલ ટી હશે એ છે વિષમ યુગ્મી. ચાલો, આમાં કોઈને કઈ તકલીફ સમજવામાં? હવે જુઓ, હું પાછી સ્લાઇડમાં આવી જાઉં. કેપિટલ ટી સમયુગ્મી ઊંચા, કેપિટલ ટી સ્મોલ ટી વિષમ યુગ્મી ઊંચા, સ્મોલ ટી સમયુગ્મી નીચા. તો આના દરેક શબ્દમાં ટેકનિકલી એનો કઈ રીતે ઉપયોગ થયો છે, શું કામ ઉપયોગ થયો છે અને એ શું અર્થઘટન કરે છે એ રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. છતાં પણ તમને કાંઈ ડાઉટ હોય, આખા પ્રયોગમાં જેટલું આપણે અત્યાર સુધી સમજ્યા છીએ એમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને પૂછો. 12:30 વાગી ગયા છે એટલે પૂરું થઈ ગયું લેક્ચર. 12:30 નો ટાઈમ છે ને આપણો? હા, ઓકે. તો આજનું ટૂંકમાં આપણે કામ અત્યારે પૂરું કરીએ. એક સંકરના પ્રયોગનું જે નિચોડ છે તમારી સામે મેં મૂક્યો. અત્યાર સુધીમાં આખા પ્રયોગમાં તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય તો અત્યારે તમે પૂછી શકો છો. 3-4 મિનિટનો સમય હજી છે મારી પાસે, હું તમને એક્સપ્લેન કરી શકું એવી સ્થિતિમાં છું. અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ. અહીંયાથી આપણે આગળ આવતીકાલે ચર્ચા કરશું. બરાબર છે? રાજકોટ યસ સેન્ટર. ફરીથી ઈ હજી આગળ આવશે, હજી તમને સમજાશે નહીં ડાયરેક્ટલી. આ પ્રશ્નને રાખો નોટ કરેલો, આવતીકાલે એના વિશે હું સમજાવીશ. હજી તમને આજે નહીં સમજાય. બરાબર? હોમવર્ક આજે જેટલું ચલાવ્યું, દાખલા તરીકે એટલા માટે જો મેં દેખાડ્યું, અહીંયા સુધી આપણે ચાલ્યા છીએ આજે, તો એ લખવાનું છે તમારે વન ટાઈમ, એક વખત તમારી બુકમાંથી. તમે ટેક્સ્ટ બુક જો વાપરતા હો તો ટેક્સ્ટ બુકમાંથી કોપી કરી શકશો. જો તમે મોડ્યુલ વાપરો છો તો મોડ્યુલમાંથી કોપી કરી શકશો. આ દરરોજનું હું કહું કે ન કહું, તમે જેટલું ભણ્યા હો એટલું કાં તો તમારી ટેક્સ્ટ બુક અથવા તો તમારી મોડ્યુલમાંથી કમ્પલસરી તમારી સેલ્ફ ડિસિપ્લિનથી તમારે હોમવર્ક કરવાનું છે. આ તમારી પોતાની જવાબદારી છે. આપણે માર્ક્સ લેવાના જ છે. આપણે એનસીઆરટી કે મોડ્યુલ જે છે એને એના શબ્દની ખબર હોવી જોઈએ. એ હેતુથી હું તમને આ હોમવર્ક આપું છું. ગધા મજૂરી ન કરતા મહેરબાની કરજો, હાથ જોડીને કહું છું. હોમવર્ક કરવાની એક પ્રક્રિયા, એને તમે ગધા મજૂરી તરીકે ન લેતા કે હાલો પૂરું કરી અને મૂકી દઉં. પૂરું કરવા માટે નથી, કરવા માટે છે હોમવર્ક. કે જ્યારે તમે હોમવર્ક કરો ઇટ મીન્સ કે તમે ધ્યાનથી વાંચો, લખો. ધ્યાનથી વાંચો, અર્થઘટન કરો, લખો. ઈ બાને તમારે વંચાશે. મારો હેતુ તમે ઈ બાને વાંચો એવો છે. તમે એને કામ કરવાના હેતુથી નહીં, શીખવાના હેતુથી કરજો હોમવર્કને. ઈ ગધા મજૂરી નથી, ઈ લર્નિંગ પ્રક્રિયાનો ભાગ છે. બરાબર છે? ઓકે, વારે વારે નહીં કહું, તમને ખબર હોવી જોઈએ એનો મતલબ શું છે. યસ બેટા, મોડાસા સેન્ટર. સોરી, ટેસ્ટ, મોક ટેસ્ટ હા હશે, પણ હજી મેં એનો સિલેબસ અમે બધાએ નક્કી નથી કર્યો શું છે. હજી સિલેબસ નક્કી નથી થયો, કારણ કે અત્યારે ઓલી એક્ઝામ સેશન ચાલે છે, ઓલા JEE ના રિઝલ્ટ ને આ ને તે બધા ટીચર્સ બધા એમાં પડ્યા હોય ને, એ ગ્રુપ વાળા. બી ગ્રુપ વાળા આપણે તો નવરા હોય. ફાઇન, ઓકે. એઝ સુન એઝ પોસિબલ અમે JEE નો તમારા મોકનો JEE મોકનો સિલેબસ મળે એટલીસ્ટ આજના દિવસમાં નક્કી થઈ જાય એવું કહું છું.
બોલો ભુજ સેન્ટર બેટા. ફરીથી બેટા. હા ફરીથી વિશ્વના બધા સજીવો ના નહીં. જે સજીવો હું તમને સમજાવું, હું તમને આખું એક્સપ્લેન કરું. જે સજીવ લાઈફમાં કોઈ દિવસ લિંગી પ્રજનન નથી કરતો, સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ રીતે, દાખલા તરીકે એક કોષી સજીવ છે કોઈ બેક્ટેરિયા, બેક્ટેરિયા આખા જીવનમાં એને કોઈ દિવસ પ્રતિકૂળ પરિસ્થિતિ મળી જ નહીં, તો એ લિંગી પ્રજનન કરવાનો જ નથી. હવે સમજાય છે? હું કુદરતી રીતે વાત કરું છું કે એ એવા વાતાવરણમાં એ મોટો થયો અને ગુજરી ગયો કે જ્યાં એને પ્રતિકૂળ પર્યાવરણ મળ્યું જ નથી, એમ તો એ ક્યારેય લિંગી પ્રજનન નથી કરવાનું. સમજાય છે કે નહીં? એટલે એવું જરૂરી નથી. હા, કરી શકે કે ન કરી શકે, જો એવો પ્રશ્ન હોય શકે કે ન શકે, તો એમાં હા, દરેક સજીવ જે છે એ લિંગી પ્રજનન કરી શકે. હા, કરે જ એ જરૂરી નથી. કરી શકે તો કે હા, 100% દરેક એક કોષી સજીવ એવો બેક્ટેરિયા હશે ને તોય સંયુગ્મન દ્વારા લિંગી પ્રજનન કરી શકે છે. ફાઇન, ઓલ રાઈટ. તો મળીએ છીએ આવતીકાલે આપણા રેગ્યુલર સેશનમાં.